આમ જો દાબેલી આવી ગઈ છે, પણ 20 રૂપિયામાં મસ્તીની દાબેલી છે। હવે આપણે જે કોન્ટેક્ટર બદલાવાનું છે તે જગ્યા ઉપર આવી ગયા છીએ। એની જગ્યાએ અત્યારે જનરેટિંગ લખેલું આવે છે, એટલે કે આપણું ઇન્વર્ટર ચાલુ થઈ ગયું છે। અને કૃષ્ણ મિત્રો, આજે આપણે જવાનું છે સુરેન્દ્રનગર, અને સુરેન્દ્રનગરમાં એક જગ્યાએ એમસીબી બગડી ગઈ છે, એટલે કે કોન્ટેક્ટર બગડી ગયું છે। તો આપણે કોન્ટેક્ટર અહીંયા બદલાવવા માટે જવાનું છે, અને અત્યારે વાગી ગયા છે 7, એટલે 7 વાગે આપણે અહીંથી ઘરેથી નીકળી ગયા છીએ ગ્રીનલેન્ડ ચોકડીએ જવા, અને એસટી બસમાં જવાનું છે। હવે ગ્રીનલેન્ડ ચોકડીને પાછો હું તમને કહું કે કઈ જગ્યાએ એસટી બસ સ્ટેન્ડ છે ગ્રીનલેન્ડ ચોકડી, અને અહીંયાથી આપણે સુરેન્દ્રનગર જવાનું છે। 2 કલાકનો રસ્તો થાય છે અહીંથી, રાજકોટથી સુરેન્દ્રનગર। હવે આપણે ગ્રીનલેન્ડ ચોકડીએ પહોંચી ગયા છે। હું તમને દેખાડું ગ્રીનલેન્ડ ચોકડીએ। જો આ ગ્રીનલેન્ડ ચોકડી છે, અને અહીંથી જરાક આપણે આગળ જઈને 200 થી 300 મીટર એટલે આપણે એસટી બસ સ્ટેન્ડ અહીંયા પહોંચી જાય, કેમ કે ગ્રીનલેન્ડ ચોકડીએ એક્ઝેક્ટ બસ નથી ઊભી રહેતી, એનાથી જરાક આગળ ઊભી રહે છે। હવે આ તમને સામે જે દેખાય છે ને, આપણે રાજકોટ ગ્રીનલેન્ડ ચોકડીનું બસ સ્ટેન્ડ છે, એટલે અહીંયા બધી એસટી બસ ઊભી રહે છે, અને અત્યારે 7:15 વાગી ગયા છે। હવે જોઈ કેટલા વાગે બસ આવે છે। હું તમને પ્રાઇવેટ બસ દેખાડું। પ્રાઇવેટ બસનું ભાડું 100 રૂપિયા છે, અને આપણે એસટી બસનું ભાડું 76 રૂપિયા છે। જો આ સામે માતૃકૃપા બસ છે ને, એનું પ્રાઇવેટ ભાડું 100 રૂપિયા છે, અને પાછળ જ દ્વારકા અને પછી સૌરાષ્ટ્ર લગભગ આવશે। હવે આપણે એસટી બસ આવી ગઈ છે સુરેન્દ્રનગર વાળી, એટલે હવે ઘાયઘા ચડી જાય, નતર પછી જગ્યા નહીં મળે। હવે જોઈ કેટલા વાગ્યા એસટી બસ આપણને સુરેન્દ્રનગર પહોંચાડે છે। તો સવારમાં બસ મળી ગઈ, પણ હવે અત્યારે ઊભું રહેવાની અહીંયા જગ્યા છે, બેસવાની તો અત્યારે જગ્યા મળી નથી। હવે જોઈ ક્યાંથી બેસવાની જગ્યા મળે છે। હવે અહીંયા આપણને જગ્યા તો મળી ગઈ, પણ આ બાજુ જમણી બાજુ સવારમાં બેહાય નહીં, કેમ કે તડકો ફૂલ તડકો આવે અત્યારે। મૂડી આવી ગયું છે। હવે અહીંયા આપણે જમણી બાજુ બેઠા હતા, અહીંયા બહુ તડકો આવતો હતો, એટલે અત્યારે અહીંયા આગળની સીટમાં ડાબી બાજુ આવી ગયા, કેમ કે અહીંયા તડકો નથી આવતો। હવે અહીંયા મૂડીમાં 5 મિનિટનો ચા પાણીનો બ્રેક અહીંયા છે, પણ અત્યારે મૂડી પહોંચી ગયા। હવે અહીંથી 22 કિલોમીટર જ છે આખું સુરેન્દ્રનગર। હવે આપણે સુરેન્દ્રનગર પહોંચી ગયા છીએ। હવે અહીંયા સુરેન્દ્રનગરથી આપણે જવાનું છે 2 જગ્યાએ, એક એમસીબી બદલાવવા માટે, અને એક કંઈક પેનલમાં વાંધો છે એ કરવા માટે। એટલે હવે અહીંથી મને એક ભાઈ લેવા આવે છે। હવે જોઈ કેટલા વાગે લેવા આવે, અને અત્યારે 10 વાગી ગયા છે। આપણે 7:30ની આજુબાજુ બસમાં બેઠા હતા, એટલે 2-2.5 કલાક જેવી બસ ટૂંકમાં ટાઈમ લે છે સુરેન્દ્રનગર પહોંચવામાં। હવે આપણે અહીંયા નાસ્તો કરવા આવી ગયા છીએ। થોડીક ભૂખ લાગી હતી, એટલે થોડોક નાસ્તો કરી લઈ દાબેલી, એટલે આપણે હવે ને દાબેલી મંગાવી છે। આમ જો દાબેલી આવી ગઈ છે, પણ 20 રૂપિયામાં મસ્તીની દાબેલી છે। હવે આપણને જે ભાઈ લેવા આવવાના હતા તે ભાઈ આવી ગયા છે, પણ 11 વાગે છે એટલે લેવા આવ્યા, અને ત્યાં સુધી હું બસ સ્ટેન્ડમાં બેઠો, બીજું તો કંઈ કામ થાય એવું નહોતું। પણ તે ભાઈનો પણ વાંક નથી, કેમ કે સુરેન્દ્રનગરમાં 4 પોલની એમસીબી ગોતતા જ તેને બહુ જાજી વાર લાગી ગઈ હતી। એટલે હવે આપણે જ્યાં કોન્ટેક્ટર બદલાવાનું છે તે ઘરે પહોંચી જાય, અને પછી હું તમને કહું કે કઈ રીતે આપણે એમસીબી બદલાવાની છે। હવે આપણે અહીંયા આવી ગયા છીએ 40 કિલોવોટની સાઇટ છે, અને લેવા પટેલ વિદ્યા સંકુલ છે। અહીંયા આપણે ઉપર 40 કિલોવોટની સોલાર પેનલ લાગેલી છે, એટલે અહીંયા આપણે એમસીબી બદલાવાની છે। જો અહીંયા હવે જાય આપણે ઇન્વર્ટર પાસે, કઈ જગ્યાએ ઇન્વર્ટર લાગેલું છે એ ભાઈને ખબર છે।
હવે આપણે જે કોન્ટેક્ટર બદલાવાનું છે તે જગ્યા ઉપર આવી ગયા છીએ અને અહીંયા પણ બે સિસ્ટમ લગાડેલી છે. એક 15 કિલોવોટની સિસ્ટમ છે અને બીજી 25 કિલોવોટની સિસ્ટમ છે. તો આ જે સિસ્ટમ છે તે 25 કિલોવોટની સિસ્ટમ છે. તમે વિડીયોમાં જોઈ શકો છો કે અહીંયા સોલિસ કંપનીનું ઇન્વર્ટર છે અને જે કોન્ટેક્ટર છે તે આપણે બદલાવાનું છે અને તેની જગ્યાએ આપણે જે હાઈફાઈની 63 એમ્પિયર એટલે કે 63 એમ્પિયરની એમસીબી આ નાખવાની છે. હવે અત્યારે મેં એમસીબી બદલાવી દીધી છે અને અહીંયા એમસીબી બહાર રહે છે કેમ કે તેમાં જે અંદર ચેનલ આવે છે તે ચેનલ અહીંયા છે નહીં, એટલે એમસીબી બહારની બાજુ દેખાય છે. આપણે આ એમસીબીને ચાલુ કરી દઈએ. અત્યારે આપણે બે એમસીબી ચાલુ કરવી પડશે, જે બદલાવેલી છે તે અને જે જીબી બાજુથી આપણે એમસીબી લગાડેલી છે તે ચાલુ કરવી પડશે. એટલે બંને એમસીબી ચાલુ કરી દીધી છે. હવે આપણે ઇન્વર્ટરમાં જે સ્વિચ આવે છે તે સ્વિચ ઓફ છે એટલે તેને પણ આપણે ચાલુ કરવી પડશે અને તે ચાલુ કરી દીધી છે અત્યારે. હવે તમે વિડીયોમાં જોઈ શકો છો કે ઇન્વર્ટર અત્યારે ચાલુ થઈ ગયું છે. અત્યારે ગ્રીન લાઇટ આવી ગઈ છે. હજી થોડીક સેકન્ડ પછી સાવ પૂરેપૂરું ગ્રીન લાઇટ એટલે કે ચાલુ થઈ જશે. હવે તમે વિડીયોમાં જોઈ શકો છો કે અહીંયા અત્યારે વેઇટિંગ લખેલું આવે છે અને થોડીક વાર પછી વેઇટિંગ જતું રહેશે અને ત્યાં જનરેટિંગ પાવર તેવું લખેલું આવી જશે. હવે તમે વિડીયોમાં જોઈ શકો છો કે જ્યાં સ્ટેટસમાં વેઇટિંગ લખેલું આવતું હતું તેની જગ્યાએ અત્યારે જનરેટિંગ લખેલું આવે છે. એટલે કે આપણું ઇન્વર્ટર ચાલુ થઈ ગયું છે અને જ્યાં ઓપરેશનમાં ગ્રીન લાઇટ થતી હતી તે ગ્રીન લાઇટ પણ અત્યારે કન્ટિન્યુઅસ ચાલુ થઈ ગઈ છે. અહીંયા 25 કિલોવોટની સિસ્ટમ પર આપણે બધું જ કામ પૂરું કરીને બહાર નીકળતા હતા જ ત્યાં આપણે આજ કેમ્પસમાં 15 કિલોવોટની સાઇટ લગાડેલી છે. ત્યાં આપણે ચેક કરવા માટે ગયા તો